આપણે આજે અત્યારે આ મંદિરમાં આવ્યા છીએ, એનો વ્લોગ લીધો છે મેં, તો જોઈએ. हेलो जय जिनेन्द्र, हूँ चारुषा एक नवा व्लॉग साथे आपनी सामे हाजर छूँ. અમે અહીં પહોંચ્યા છીએ શ્રી તારંગા વિહાર ધામ. લખેલું છે શ્રી તારંગા ધામ તીર્થ. ઓકે, આ ગામનું નામ છે ચુલી. ભોજનશાળા, ધર્મશાળાની બધી જ વ્યવસ્થા સરસ આપેલી છે. ધાંગધ્રા અને હળવદની વચ્ચે આવેલું આ તીર્થ છે, શ્રી તારંગા તીર્થ ચુલી ગામ. તો અંદર દેરાસરના અંદર ફોટા પાડવાની, વિડીયો લેવાની મનાઈ છે, તો હું બહારથી માહિતી થોડી તમને આપું છું. તો ચલો જઈએ દેરાસરમાં અને બધી અહીંની કલા છે એ બધું જોઈએ. પહેલાં મેં અમને પૂછ્યું કે અહીં વિડીયો ને એવું બધું લેવાની છૂટ છે, તો એમ કીધું દેરાસરમાં મનાઈ છે, પણ બહારનું તમે વિડીયો ને એવું લઈ શકો છો. એટલે હું અને હજી પણ કામ ચાલુ છે, એટલે આ વિડીયો ને એવું બધું લઉં છું અત્યારે. અને બહુ જ સરસ કારીગરી છે ને કહેવાય, કલા. આટલી સરસ મૂર્તિ, બધું હાથ કોતરણીથી બનેલું છે અને હજી પણ એનું કામ ચાલુ જ છે, કોતરણીનું એનું. આપ જોઈ શકો છો કે કેટલી સરસ આ મૂર્તિ બનાવેલી છે. નૃત્યાંગના સરસ નૃત્ય કરતી બધી છબીઓ છે. સોરી, મને હજી બધા નામ ને એવું બધું નથી ખબર, એટલે હું નહીં બોલી શકું આગળ, પણ આપ જોઈ શકો છો આ વિડીયોના અંદર. અને ખૂબ વિશાળ જગ્યામાં બનેલું છે. આ બાજુ પણ ગાર્ડન છે, બાથરૂમ ને એવું બધું છે. આગળ થોડે સુધી જઈએ, પછી આપણે અહીંથી ટર્ન કરશું અને બીજી પણ હજી ઘણી બધી મૂર્તિઓ પડે છે અહીં જોઈએ. અહીં એક ગુરુ મંદિર પણ આવેલું છે. એ પણ અહીં જે બધા કામ કરે છે અને અહીં જે સેવા આપે છે, એ લોકોએ મને માહિતી આપી. અંદર જવાય છે કે નહીં મને ખ્યાલ નથી. જો અંદર જવા માટે અને વિડીયો માટે હા આપશે તો હું અંદર જઈશ, નહીંતર અહીંથી જ આપણે જોઈએ. અસલ મજાનું ફોટો સેશન ચાલી રહ્યું છે. આ ગાર્ડન છે, આ ગુરુ મંદિર છે, સાધના કુટીર, સૂર્યમંત્ર પંચપીઠ ગુરુ મંદિર. આપણે બહારથી જ લઈએ, કોઈ ની મનાઈ હોય તો આપણે સાધના ન થાય એના માટે. પછી હું રિટર્ન જાઉં છું. ટુરિસ્ટની બસ પણ આવેલી છે. અત્યાધુનિક યાત્રિક ભવન છે આ. કટારિયા જૈન તીર્થ 91 કિલોમીટર અહીંથી થાય, એની પણ અહીં માહિતી આપેલી છે. અને આપણે પેલા ફરતા દેરાસરનું રાઉન્ડ મારી લઈએ આપણે. આ બધું જ હાથ કોતરણીથી કેટલી મહેનતે બને, આપ કલ્પના પણ ન કરી શકો. આ બધી કલાકારી આપ જોઈ શકો છો, કેટલું સરસ એ લોકોએ આપ્યું છે. અને હજી પણ આ જ રીતે એમનું કામ ચાલુ છે. આ બધું જ હાથ કોતરણીથી બનેલું છે. અત્યારે જે ભાઈ બનાવે છે આપણે એમને પણ જોઈએ. આપ જોઈ શકો છો કે બધું હાથેથી કોતરણી થાય છે ને, પાલિશ ને બધું થાય છે અત્યારે.
ક્યાંથી આવો તમે? ક્યાંથી છો ભાઈ? રાજસ્થાનથી. આગળ જોઈએ ફરતા. ઓહો, હજી તો કેટલું બધું કામ બાકી છે ને આ બધા જ જે પેલા પ્લેટફોર્મ બનાવેલા છે એના ઉપર આ બધી જ મૂર્તિઓ રાખાશે. સરસ્વતી દેવી છે, લક્ષ્મીજી છે, બીજા ઘણા બધા ભગવાન છે. આ બધું જ હાથ કોતરણીથી બનેલું છે. સૂર્ય ભગવાન છે. અને હજી પણ એના અંદર ફિનિશિંગ ને એવું બધું આપશે. કામ બધું ચાલુ છે હજી. અને ખૂબ જ મોટું વિશાળ તીર્થ છે. તો એક વખત આ સાઈડ આવતા હોય તો અવશ્ય મુલાકાત લેશો. ધાંગધ્રા અને હળવદની વચ્ચે આવેલું આ તીર્થ છે. ચુલી ગામનું નામ છે. આગળ જઈએ આપણે. હજી પણ આમાં કેટલા બધા કલર ને આ ને તેને બધું જ કરવાનું બાકી છે. ઘણા બધા કારીગરો કામ કરે છે. ચાલુ જ છે હજી પણ કામ એમનું કોતરણીનું ને બધું. અંદર ફોટો ખેંચવાની મનાઈ છે. કોઈ પણ દેવી દેવતાઓને હાથ લગાડવો નહીં. બહેનોએ માથે ઓઢીને દેરાસરમાં આવવું. પછી બરમુડા, હાફ પેન્ટ, શોર્ટકટ, ગાઉન વગેરે ઉદ્ધત જે વસ્ત્રો કહેવાય એ પહેરીને દેરાસરમાં કે ધર્મશાળામાં જવાની મનાઈ છે. એવું બધું અહીં લખેલું છે. એટલે ખાસ એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. ચલો આ વ્લોગને હું અહીં જ ખતમ કરું છું. કેમ કે ઉપર મોબાઈલની મનાઈ છે તો મોબાઈલને હું પર્સમાં રાખી પાછો ગાડીમાં રાખી દઉં.